જો મારી જેમ તમને કે તમારા પરિવારના સભ્યોને ચોકલેટ ખૂબ જ ભાવતી હોય પરંતુ હેલ્થની ટેન્શન લઈ અને માર્કેટમાંથી ચોકલેટ લઈ આવવાની ઈચ્છા નથી થતી, મોંઘી ચોકલેટ હોય છે, સારી હોય છે, છતાં પણ ખાવાની ઈચ્છા ના થાય તો એકવાર ઘરે જરૂરથી આવી ચોકલેટ ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બદામ ખજૂરની ચોકલેટ. દુબઈની ફેમસ ચોકલેટ છે, અત્યારે માર્કેટમાં બહુ મોંઘા ભાવે મળે છે. તેને આપણે ઇઝીલી આજે ઘરે બનાવીશું. સેમ માર્કેટ જેવો જ ટેસ્ટ આવશે. તો અહીંયા પર માર્કેટની અંદર ચોકલેટના કમ્પાઉન્ડ આવે છે 3 પ્રકારના. આમાંથી તમે કોઈ પણ ફ્લેવરની ચોકલેટ બનાવી શકો છો. તો અહીંયા પર આજે આપણે ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરીશું. તો ડાર્ક ચોકલેટનું કમ્પાઉન્ડ લઈ લીધું છે અને તેને એકદમ ફટાફટથી આપણે કટ કરી દઈશું. ગરમીની સિઝન છે એટલે ફટાફટથી કટ થઈ જશે. અહીંયા પર તમે જુઓ તો મારા હાથમાં પણ ચોકલેટ ચોંટી ગઈ છે. તો શિયાળામાં થોડીક વાર લાગશે, ઉનાળામાં ફટાફટથી ચોકલેટ ચોપ થઈ જાય છે. તો આ ચોકલેટ કમ્પાઉન્ડને આપણે ડાયરેક્ટલી યુઝ નથી કરી શકતા, તેને પહેલાં મેલ્ટ કરવી પડે છે. તો આના માટે અહીંયા પર એવું પાત્ર આપણે લેવાનું કે જેમાં પાણી વધારે ન ઉભરાય અને તેની સાથે જો તેની વરાળ આવે તો તે ઉપરના પાત્રની અંદર ન આવવી જોઈએ. તો અહીંયા પર તપેલીની અંદર હું અડધાથી પણ ઓછું પાણી ભરીશ, જેથી કરી અને પાણીમાં ઉભરો આવે તો તે આપણા જે ઉપર રાખેલું વાસણ છે તેની ઉપર ટચ ના કરે. તો આ રીતે ડબલ બોઇલરની મેથડથી આપણે ચોકલેટને મેલ્ટ કરવાની છે. ઉપરનું જે વાસણ છે તે પણ મેં જાડું જ લીધેલું છે, જેથી કરી હીટ ડિસ્ટ્રીબ્યુશન એકદમ બરાબર થાય અને ચોકલેટ આસાનીથી મેલ્ટ થઈ જાય. હવે જ્યાં સુધી આપણી ચોકલેટ મેલ્ટ થાય છે ત્યાં સુધી આપણે ખજૂરના ઠળિયા અલગ કરી દઈએ. તો અહીંયા પર તમે જો તો આવો ડ્રાય ખજૂર માર્કેટમાં આસાનીથી મળી જાય છે. તો થોડાક લાંબો હોય અને એકદમ ડ્રાય એવો આપણે કાળો ખજૂર લેવાનો છે અને આમાં આપણે આ રીતે તેના બધા જ ઠળિયા અલગ કરી દઈએ. ત્યાં સુધીમાં અહીંયા પર તમે જુઓ તો આપણી ચોકલેટ મેલ્ટ થવા લાગી છે. તો બહુ જ આસાનીથી ફટાફટ ચોકલેટ મેલ્ટ થઈ જશે. અહીંયા પર તમે જુઓ તો સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. હવે મારી પાસે એર ફ્રાયર છે, તો મેં એર ફ્રાયરની અંદર જ બદામને શેકી લીધી છે. જો તમારી પાસે ના હોય તો તવી ઉપર બદામને ગોલ્ડન થાય ત્યાં સુધી રોસ્ટ કરી લેવાની છે, એકદમ ક્રિસ્પી કરી અને ઠંડી કરી લેવાની છે. ત્યારબાદ વિડીયોમાં બતાવ્યા મુજબ ખજૂરની અંદર બદામને આપણે સારી રીતે ફિલ કરી દેવાની છે. અમુક ખજૂર મોટા હોય તો તેની અંદર 2 બદામ પણ આરામથી સમાઈ જશે. તો એ રીતે બધા ખજૂરની અંદર આપણે બદામને સારી રીતે રાખી દઈશું. અહીંયા પર જો તમારે હાર્ટ શેપની ચોકલેટ બનાવવી હોય તો અહીંયા પર હું તમને બતાવું તો એક ખજૂરને આપણે વચ્ચેથી આવી રીતે ત્રાસો કટ આપવાનો છે અને આ રીતે તેની વચ્ચે બદામ ફસાવી દઈશું અને પેક કરી દઈએ તો આપણો હાર્ટનો શેપ બની જાય છે. તો થોડોક યુનિક એવો આઈડિયા છે. જો તમારી ઈચ્છા થાય તો આ રીતે ટાઈમ હોય તો આ રીતે બનાવી શકાય. ખૂબ જ દેખાવમાં સારો લાગે છે. કોઈને ગિફ્ટ કરવી હોય ચોકલેટ હોમમેડ તો પણ સરસ એવો આઈડિયા છે. ખૂબ જ સરસ રીતે બની જાય છે. મેં અડધા હાર્ટ શેપના અને અડધા રેગ્યુલર ખજૂરને આવી રીતે શેપ આપેલો છે. તો હવે અહીંયા પર આપણી ચોકલેટ પણ મેલ્ટ થઈ ગઈ છે. તો બધા ખજૂરને આપણે ચોકલેટની અંદર ડીપ કરી દઈએ. તો અહીંયા પર મેં ડાર્ક ચોકલેટ લીધી છે. જો તમને વધારે સ્વીટ ભાવે તો મિલ્ક ચોકલેટ પણ લઈ શકાય. આપણો ખજૂર ઓલરેડી સ્વીટ છે એટલે ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરશો તો તેનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. સ્વીટ ચોકલેટ કે પછી મિલ્ક ચોકલેટ જે આવે છે વ્હાઇટ ચોકલેટ, તેનો ઉપયોગ કરશો તો એકદમ વધારે પડતી જ સ્વીટનેસ આવી જશે. એટલે ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરવો હું સલાહ આપું છું. હવે ડેકોરેશન માટે તમને જેવું અનુકૂળ આવે એ રીતે ઉપરથી ડેકોરેશન કરી શકાય. ના કરો તો પણ ચોકલેટ એકદમ ટેસ્ટી અને ટેમ્પટિંગ જ છે. તો અહીંયા પર મેં સૂકા ગુલાબના પાંદડા અને તેની સાથે અડધાની અંદર મેં અહીંયા પર જે બદામ છે તેના ભૂક્કાથી ગાર્નિશિંગ કર્યું છે. ફ્રીજની અંદર 5 મિનિટ સુધી સેટ કરવા રાખી છે અને આપણી ચોકલેટ બનીને એકદમ રેડી છે. તો આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને રેસિપી જરા પણ તમને ગમી હોય તો એક લાઈક જરૂરથી આપજો.